સાવલીનગરના મેઘદૂત ટોકીઝ વિસ્તારમાં આવેલા ગંદા કચરાથી ખદબદતા એક રંગાઈ કાસના નાળામાં બકરીના બચ્ચાનો ગરકાવ થયો હતો, ત્યારે સ્થાનિકો દ્વારા તે બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાવલીનગરના મધ્યમાંથી ઉપરવાસના ખેતરો સિંચાઈ તળાવના ઓવરફ્લો થતા વરસાદી પાણીના નિકાલ માટેનો રંગાઈ કાસ પસાર થાય છે। વહીવટીતંત્રના સિંચાઈ વિભાગ અને નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કેટલાક જગ્યાએ નામ માત્રની સફાઈ કરાઈ હતી। આજે મેઘદૂત ટોકીઝ વિસ્તારમાં આવેલ કચરાથી ખદબદતા રંગાઈ કાસના નાળામાં એક મૂંગું પ્રાણી બકરીનું બચ્ચું ખાબક્યું હતું, જેને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું। હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે, ત્યારે વહીવટીતંત્ર આ વિસ્તારમાં પાડ કે બંધારણ વગરના ગંદા કચરાથી ખદબદતા રંગાઈ કાસમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે તેવી નગરજનોમાં ચર્ચા થઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ બાબત સહિતની નગરજનોની પ્રાથમિક સુવિધાના અભાવ બાબતે પગલાં લેવા સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલે મુખ્યમંત્રીને સંબોધી પત્ર લખી આવેદનપત્ર રૂપે સાવલી પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું। આજરોજ મને સમાચાર મળ્યા કે અહીંયા એક બકરી પડી ગયેલી અને ત્યાં નજીકના સ્થાનિકોએ એને બહાર કાઢી। 3 દિવસ પહેલાં એક ગાય પડી ગઈ હતી, ગાય બી એ રીતે જ બહાર કાઢવામાં આવી। આ રંગાવ કાસની સફાઈ માટે અમે 7-8 દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું, જે સફાઈ ઉપરવાસમાંથી પાણી આવે ત્યાં થઈ, પણ જે નવા નાળા જે બનાવે છે એને નાળા એકદમ બ્લોકેજ થઈ ગયા છે, એનો સફાઈ કરવામાં આવેલ નથી। એની સંરક્ષણ દિવાલ કે જ્યાંથી આવતા જતા લોકો બી પડી શકે એવી પરિસ્થિતિમાં છે। તો ક્યારે આ તંત્ર આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાફ સફાઈ કરશે અને આ ગંદકીમાંથી સાવલી નગરને છુટકારો મળશે?